બડા હુઆ તો ક્યાં હુઆ, જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. કે માણસ ગમે એટલો મોટો હોય પણ જોવું એ પડે કે ઉપયોગી કેટલો છે, મોટો કેટલો છે એ નહીં. તો આ વાતને એક રેફરન્સ સાથે વાત કરું કે જ્યારે આજે ગુજરાતની અંદર ઘણા બધા સિંગરો છે અને સારું છે, એક એક નાના નાના ગામડાના શેરીથી લઈને નાના સિટીના નાની જગ્યાએથી જ મોટા મોટા સિંગરો આવે છે. પેલું કહેવાય ને કે માળી હોય ફૂલ ખાલી સાચવતું હોય પણ એ ઉપયોગી ફૂલ બધા આખા સોસાયટીને થવાનું, સમાજને થવાનું. એમ જે સિંગર છે, સ્પેસિફિક લોક સાહિત્યકાર છે, સંતવાણી જે કહે છે, એ હકીકતમાં આપણી ભારતીય સંસ્કૃતિને સાચવે છે, આગલી જનરેશન સુધી પહોંચાડે છે, સમાજ એનો ઉપયોગ લે છે, સાંભળે છે. તો તમારા જેવા આજ ઘણી બધી વખત મેં એવું જોયેલું છે કે સિંગર બહુ મોટા હોય, એ બે વસ્તુથી ચાલતા હોય છે. હકીકતમાં હું જે રિસ્પોન્સિબિલિટી સમજું છું એક એ પોતાના નામ માટે, એટલે કે ટ્રેન્ડ મુજબ કોઈ ગીત બનાવે, લખે, ગાય, તો ટ્રેન્ડ તો હર 5 વર્ષે અલગ અલગ ચેન્જ થવાનો છે. 2000ની સાલમાં જે સિંગર હતા એ જે વસ્તુ થતી આજે અત્યારે નથી થતી. અને બીજું એનું કામ છે જે પ્રાચીન ભારતીય જે સંસ્કૃતિ છે, જે કદાચ જો નહીં સાચવે તમારા જેવા સિંગર તો આગળ જતાં એ ભૂસાઈ જશે, લોકોને નવીન લાગશે એટલે આવું હતું. તો આજે સિંગર બહુ મોટા દરજ્જાના હોય, બહુ મોટા કદના હોય, પણ ક્યાંક ને ક્યાંક એ આ વારસો સાચવી નથી શકતા કે સાચવતા નથી. આ વાત ઉપર તમારી કંઈ વિશેષ ટિપ્પણી? બહુ સરસ વાત છે, કારણ કે અત્યારે સિંગર જે છે એ પ્રોફેશનલી વધારે વર્ક કરતા હોય, એટલે મેં આ રેફરન્સ સાથે વાત કરી. ખરેખર અત્યારે હાલના સમયમાં દરેક સિંગર પ્રોફેશનલી વર્ક કરવામાં વધારે માને છે, કારણ કે પોતાનું જે કાંઈ પણ છે એને ચલાવવા માટે પ્રોફેશનલી થવું પડતું હોય. અને જે કોમર્શિયલાઇઝેશન ઝાઝું બધું એક હદથી પણ વધારે થઈ ગયું છે અત્યારે એવો દોર ચાલી રહ્યો છે. હવે એમાં કોઈ સંસ્કૃતિ સામે જોતું નથી, અને જે મોટા મોટા કલાકારો છે એ સંસ્કૃતિને ભૂસવા માટે વધારે પ્રયત્ન કરી રહ્યા છે કે આપણે એ ટ્રેન્ડ તરફ જાય, એમ કે ભાઈ જેન્જીસ છે તો જેન્જીસને આવું ગમે છે. તો મારો મત એમાં એટલો છે કે જેન્જીસને ખરેખર આપણું ગમે છે. હવે જેમ કે એક સામાન્ય એક ઉદાહરણ છે, તમે હેલો મારો સાંભળો, રણુરાજાના રાજા, તમે હેલો તમે સાંભળો હશે, આપણા બધા ગીતો તમે સાંભળ્યા હશે, ગરબા કે જો કયો તો એ દુહા છંદ તમે સાંભળ્યા હશે આપણા. હવે આપણા મલકના માયાળું માનવીના બધા ગીતો તમે સાંભળ્યા હોય. આ તો મારા અને તમારા જન્મ પહેલાં, આપણા જે બાપદાદા હોય એના જન્મ પહેલાં, એટલે કે 100 વર્ષ જૂની એ બધી રચનાઓ છે. પ્રભાતિયા કયો તો પ્રભાતિયા, મેં કાનુડા તોરી ગોવાલા, આ બધું તો આપણા જન્મો પહેલાંનું છે. તો આપણે એક સમયે તો જેન્જીસ જ જઈશું, એક ઉંમરના યંગસ્ટર્સ જઈશું, તો છતાં પણ આપણે એ અત્યારે ગમે છે. અને આજનો લાઈવ પૂરા હોય કે દરેક યુવાનને એ વસ્તુ ગમે છે. સાચા છો તમે. તો હવે એ કેમ એ જ વસ્તુને આપણે પ્રોપર રીતના, કારણ કે જો પ્રેમના ગીતો છે તો પ્રેમના ગીતો આપણા લોકગીતોમાં ક્યાં નથી? હા છે, જોઈએ એટલે જેટલા જોઈએ એટલા છે. પછી વિરક્તિના ગીતો ભરપૂર છે. શું પૂછો છો મુજને, હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. આ નારાયણ સ્વામીદાસ સતારજીનું ભજન છે. તો આ બધી વસ્તુ કેટલી બધી છે સારી, પણ ક્યાંક ને ક્યાંક કોક લેવલે ફિલ્મ બનાવતા હોય તો ફિલ્મમાં કંઈક ઘણા બધા, કારણ કે આ એક ક્ષેત્ર બહુ મોટું છે, એટલે પોલિટિક્સ ક્ષેત્ર જેવું જ કહેવાય. એટલે એમાં ક્યાંક સારી કૃતિ હોય તો ક્યાંક દબાઈ જતી હોય. જેટલા સારા અને સીધા કલાકારો હોય એનામાં વધારે સ્ટ્રગલ કરવી પડતી હોય. અને કોઈ સારો કલાકાર ગાયકીથી સારો હોય, એની કલાથી સારો હોય, તો ક્યાંક ને ક્યાંક લોકો એનો ઉપયોગ કરતા હોય, એનું શોષણ કરતા હોય, અને પોતાને જે હલાવવું છે એ હલાવતા હોય. જે મોટી પદ ઉપર બેઠા છે, પ્રતિષ્ઠા ઉપર બેઠા છે, એ શાંતિથી પોતાના એન્જોય કરતા હોય. એક બધા જે કલાકારો બિચારા ઘણું બધું મહેનત કરીને આવે છે, એને કઠપુતલીની જેમ નચાવતા હોય. એટલે આ એક ડાર્ક સાઈડ ઓફ ઇન્ડસ્ટ્રી છે અને રિયાલિટી છે કે આમાં કોઈ યુવાન, હું તો એટલું જ કહું કે કોઈ યુવાન આમાં કરિયર બનાવવા માટે આવતો હોય તો બધી તૈયારી રાખવી તમારે, પણ સાથે તમારો એક સપોર્ટ રાખો પાછળ, બેકગ્રાઉન્ડ ફૂલ મજબૂત હોય તો જ આમાં આવું. બાકી આમાં તો તમારો ઉપયોગ કોણ કરી નાખે ક્યારે એ કોઈને ખબર નથી રહેતી. કોઈ ન કરે એવી ને, બહુ સાચી વાત તમે કહી. આ રિયાલિટી છે અને આ ડાર્ક સાઈડ બતાવી એટલા માટે જોઈ નવા સિંગરને, જે હવે તમને જોઈને કે ગુજરાતના લાખો સિંગરને જોઈને જે ઇન્સ્પાયર થઈને આવવા માગે છે ઇન્ડસ્ટ્રીઝમાં, એને આ વાત બહુ ઉપયોગી થશે. બિલકુલ. મારી સાથે તો એવા ઘણા અનુભવો થયા છે કે તમારા હાથ પગ કાપી નાખે, જેમ કે કોન્ટ્રાક્ટ સાઇન કરાવી નાખે. હવે તમે કંઈ કરી ન શકો. મેં તો જો કે નથી કર્યા કોઈ સાથે કંઈ, પણ છતાંય હું એક મારું ઓપિનિયન કહું છું કે ભાઈ ઘણા એવા લોકો છે કે જે તમને મેન્ટલી પરેશાન કરી નાખે. હવે કલાકારે જે એક ફૂલની જેમ ઉગતું હોય એને કચડી નાખે તો એ કેટલું અયોગ્ય એમ. અને એ ઇન્ટેન્શનલી એમ કે આ સારું કામ કરે છે, આને પકડો, આને
દબાવી દો, કારણ કે તો આ કરશે તો આપણું ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થશે. એટલે લોકો એમ માનતા હોય, પણ આ એક રંગમંચ છે અને હું તો કર્મમાં બહુ સારું માનું છું. આ એક રંગમંચ છે અને કર્મની ગતિ, મારો એક બહુ વાયરલ વિડીયો થયો છે કે કર્મની ગતિ ન્યારી છે. અહીં કરેલા અહીં ભોગવવા પડે, જેવું કરો એવું ભોગવો. ઘણાને બહુ એમ ગંગામાં નાવત પાપ ધોવાય છે. તો ભાઈ શ્રવણ કાવડ લઈને જ ફરતો, સેવા એના માત પિતાની જ કરતો. ત્યાં દશરથ રાજાએ આવીને જે તીર ચલાવ્યું, એ શ્રવણના પ્રાણ વિનશે એ કોને ખબર હતી? એ તો વિધિના જે લખ્યા લેખ હોય લલાટે હાચા થાય ને થાય. આજ બોલેલું કાલ પાછું આવે, આજ વાવેલું કાલ ઉગે. માણા હોય કે દેવતા, કર્મનો સિદ્ધાંત જ એક જ છે કે બધાને ભોગવવો જ પડે. એકદમ સરસ ગમી વાત કરી કે જ્યારે આપણે જેન્ઝીને સંભળાવશી જ નહીં તો એ પસંદ જ નહીં કરે. એને એકચ્યુઅલી ગમે જ છે, પણ કોઈ પીરસવાવાળું ક્યાં? જો મોડર્ન જ પીરસશી તો એ વ્યક્તિ મોડર્ન ગમશે, જો પ્રાચીન પીરસશી તો એ પછી એને ગમશે જ. હવે લોકગીતો હું અત્યારે ઘણા બધા કલાકારોને જોતો હોય, લોકગીતો છે એના કમ્પોઝિશન ફેરવી નાખે. અરે ભાઈ, એને ફેરવવાનું કામ જરૂર છે? જેનું મૂળ બંધારણ છે કે મૂળ રચના જે રીતે થઈ હતી, એમાં એક રચના હોય, એ એક રચનાને પોતાના 2-3 શબ્દો આપે અને મૂળ રચના જે હોય એ પકડી રાખે. પછી એની જાતે 2-3 થોડીક પોતાની ક્રિએટિવિટી એડ કરે, 2-3 લાઈનો એડ કરી નાખે અને પછી કહે કે ભાઈ આ લોકો સુધી પહોંચ્યું. અરે ભાઈ, તો આખું નવું ગીત જ બનાવી નાખો ને. જો આપણે નવું એક સ્ટ્રક્ચર ઊભું કરવું હોય તો આપણે પોતાની રીતે સ્ટ્રક્ચર ઊભું કરીને આગળ. એવા ઘણા બધા ઓરિજિનલ સોંગ્સમાં ઘણા બધા આર્ટિસ્ટો નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર છે કે જે પોતાના નામથી પોતાના કામથી ઓળખાય છે. અને આપણે જ્યારે કલાકારો ગુજરાતમાં જે લોકસંગીત કે લોક સાહિત્યની માત્ર સીમિતની વાત કરું તો એ સાહિત્ય સભર ઓળખાય કે આ સારું ભજન ગાય, આ સારા લોકગીતો ગાય. એનું બેકગ્રાઉન્ડ જ એ છે, એનાથી તો એ ઊભા થયા છે. સારા ગીતો ગાય એટલે તો તમને લોકો બોલાવે છે. અને જ્યારે તમને લોકો સાંભળવા માંડ્યા, બોલાવવા માંડ્યા, ત્યારે તમે એ ગીતોને ફેરવી નાખો તો એનો શું મતલબ?